અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે। શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ઉમિયા ગોલ્ડ પેલેસમાં અસામાજિક તત્વોએ ઘૂસવાનો પ્રયાસ કર્યો। જ્વેલર્સના માલિક પર હુમલો કરવા એક શખ્સ ખુલ્લેઆમ હાથમાં છરી લઈ દુકાનના કાચના બારણા તોડવાનો પ્રયાસ કર્યો। કેટલાક લોકોએ આ શખ્સને અટકાવવાનો પ્રયાસ કર્યો, છતાં આ શખ્સે હુમલો કરવાની ધમકી આપતા જ્વેલર્સના માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી છે। કૃષ્ણનગર સરદાર ચોક પાસે આવેલ ઉમિયા ગોલ્ડ પેલેસ જ્વેલર્સ પર હુમલાની ઘટના સામે આવી છે। ઘટનાની હકીકત મુજબ ઉમિયા ગોલ્ડ પેલેસના માલિક અને આરોપી વચ્ચે શાબ્દિક ઝઘડો થયો હતો। જ્વેલર્સ અને આરોપી વચ્ચે એક્ટિવા પાર્ક કરવા બાબતે સામાન્ય બબાલ થઈ હતી, પરંતુ આરોપીએ આ બબાલની અદાવત રાખી જ્વેલર્સ પર હુમલો કરવા પ્રયાસ કર્યો। આરોપી એટલો બેખૌફ હતો કે ઘટના સમયે સ્થાનિકો હાજર હોવા છતાં ખુલ્લેઆમ છરી કાઢી દુકાનમાં ઘૂસી જવા જોર બતાવતો હતો। કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરદાર ચોક વિસ્તારમાં એક ઉમિયા જ્વેલર્સ નામની દુકાન આવેલી છે। એ દુકાન આગળ વાહન પાર્ક કરવા બાબતે એક દુકાન માલિક જયંતિભાઈ પટેલ અને સામે વિવેક ઠક્કર જે આરોપી છે એ બે વચ્ચે બોલાચાલીને ઝઘડો થયેલો, જેના લીધે આ વિવેક ઠક્કર જે છે આ કામનો આરોપી એને પોતાની પાસે રહેલ છરી એ જે છે આ દુકાન માલિક છે જયંતિભાઈ પટેલ એમના જે છે હાથના ભાગે મારવા જતા એમને હાથ આડો કરતા હાથે વાગેલ છે અને પગે પણ ઈજા થવા પામેલ છે। સાહેબ, શા માટે આ બનાવ બન્યો? શું ઘટના હતી? શું ઘટનાક્રમ રહ્યો છે? ને ઘટનામાં સમગ્ર ઘટના જે છે વાહન પાર્કિંગ બાબતની જ હતી। એમની દુકાન આગળ આ વિવેકે વાહન પાર્ક કર્યો છે આ કામના આરોપીએ, તો આ કામના ફરિયાદીએ ના પાડી હશે કે ભાઈ અહીંયા વાહન પાર્કિંગની જગ્યા નથી ને વાહન પાર્ક ના કરો, તો એને લઈને બંને વચ્ચે જીભાજોડીને ગાળાગાળી થઈ અને એને લઈને સમગ્ર જે છે બનાવ બનવા પામેલો છે। સાહેબ, આમાં શું કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ? અત્યારે હાલ જે છે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। આરોપી જે છે અત્યારે સિવિલમાં દાખલ છે, ત્યાં ટીમ હાજર છે અમારી, એટલે ફરિયાદની કાર્યવાહી ચાલુમાં છે અને આરોપી માટે અલગ અલગ ટીમો બનાવીને અમે એમાં લગાડેલી છે। શું નામ સામે આવે છે સાહેબ ફરિયાદીનું, આરોપીનું? ફરિયાદીમાં એમાં પોતે જ છે જે દુકાનના ઓનર છે જયંતિભાઈ પટેલ, અને આરોપીમાં વિવેક ઠક્કર નામનો જે ઈક્ષમ છે 21 વર્ષનો, એનું આરોપી તરીકે નામ જાહેર થયેલ છે। સાહેબ, એ વિવેક ઠક્કર છે તે ત્યાં જ કંઈ કામથી આવ્યો હતો કે શું હતું ત્યાં, શા માટે આવ્યો હતો? એ સમગ્ર જે છે હાલમાં એ તપાસ ચાલુમાં છે, કારણ કે ફરિયાદ દાખલ થયા બાદ જે છે આગળની સમગ્ર ઘટના આખી પ્રકાશમાં આવશે કે કયા કારણોસર શું છે, ડિટેલમાં પછી એ કહી શકાશે। રિપોર્ટર રાકેશ કુમાર યાદવ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।